જય માતાજી મિત્રો, તમારું સ્વાગત છે ફિશ લોગ એન્ડ મોરબીમાં। તો મિત્રો મારી પાસે છે એટલે કે 3 ફૂટનો માછલી ઘર અને મિત્રો બીજો 2 ફૂટનો માછલી ઘર છે। તો મિત્રો આ બે માછલી ઘરમાં છે ને મિત્રો કે મસ્તનું ડેકોરેશન કરવાનું છે અને મિત્રો ડેકોરેશનની માટેનું કઈ વસ્તુ છે તો મિત્રો એ વસ્તુ છે ને તો મિત્રો હું તમને આગળ વિડીયોમાં તમને બતાવવાનો છું। અને મિત્રો કે એ વસ્તુ છે ને મિત્રો કે માછલી ઘરની સ્પેશિયલ રીતે વસ્તુ છે મિત્રો। અને મિત્રો હું તમને આજે તો મિત્રો ડેકોરેશન કરવાનું નથી અને મિત્રો હું તમને ડેકોરેશનની વસ્તુ છે ને મિત્રો આગળ તમને વિડીયોમાં બતાવીશ કે મિત્રો મારે માછલી ઘરમાં છે ને એ રીતના ડેકોરેશન કરાય કે ન કરાય। તો મિત્રો તમે એ રીતના મને કોમેન્ટ કરજો અને પછી મિત્રો કોમેન્ટ આવશે ને મિત્રો એ રીતના હું ડેકોરેશન માછલી ઘરમાં છે ને એ રીતના મારે હું છે ને એ રીતના ડેકોરેશન કરવાનો છું। અને મિત્રો તમે મારી ચેનલમાં ન હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો વિડીયોમાં એક લાઈક કરી દેજો। તો મિત્રો આ છે મારું 3 ફૂટનું માછલી ઘર છે અને મિત્રો માછલી ઘરમાં જ્યારે ટ્યુબલાઇટને ચાલુ કરું છું ને તો મિત્રો બધી સિલ્વર ડોલર માછલી છે ને મિત્રો બધી એક ખૂણાથી બીજા ખૂણા તમે એટલે કે મિત્રો જલ્દી ફાસો પાસ ભાગ તરે છે અને મિત્રો મારું માછલી ઘરમાં છે ને મિત્રો બધું પાણી છે તો મિત્રો બધું પાણીને તેને ખરાબ કરી નાખે છે। અને મિત્રો હવે તો મિત્રો હું તમને માછલી ઘર માટે મિત્રો તમે ડેકોરેશનની મિત્રો વસ્તુ કહેતો હતો ને મિત્રો હવે તો મિત્રો એ ડેકોરેશનની વસ્તુ છે ને મિત્રો હું તમને હવે તમને બતાવું છું તમને। તો મિત્રો આ છે પ્લાસ્ટિકનો ઝાડ છે। તો મિત્રો આ ઝાડું છે તો મિત્રો મેં એટલે કે મિત્રો મેળામાંથી 100 રૂપિયાનું લીધું હતું અને મિત્રો પહેલાં તે મિત્રો એટલે કે મેં જ્યારે તે મિત્રો અમારું 3 ફૂટનું માછલી ઘર મેં લીધું હતું ને ત્યારે તે મિત્રો એટલે કે મિત્રો આ સાઈડમાં તે મેં ખૂણામાં તો અહીંયા મેં સેટ કર્યું હતું ઝાડને। તો મિત્રો એટલે કે મિત્રો આ ઝાડું હતું ને મિત્રો કે એટલે કે મારું 3 ફૂટનું માછલી ઘર હતું ને તેમાં તો મસ્તનું દેખાતું હતું ઝાડું અને મિત્રો મારું માછલી ઘર છે તો મિત્રો મસ્તનું લાગતું હતું। અને કેમ કે તો મિત્રો આ ઝાડું હતું ને મિત્રો એટલે કે આ રીતના મેં સેટ કર્યું હતું અને પછી મિત્રો એટલે કે અમારા પાવર ફિલ્ટર છે ને તો મિત્રો એ અહીંયાથી લઈને તો મિત્રો અહીંયા લાગે એટલે પાણીનો ફ્લો મારે છે ને અને મિત્રો આ ઝાડું હતું ને આવી રીતના હતું ને મિત્રો એ પાણીનો ફ્લો મારે ને તો મિત્રો આ ઝાડું હતું ને મિત્રો આ રીતના પડી જતું હતું। એટલે કે મિત્રો એટલે કે હવે છે ને આ ઝાડું છે ને મિત્રો કે માછલી ઘરમાં છે ને એટલે કે તેને ચોંટાડવાનું છે અને મિત્રો હું કેવી રીતના ચોંટાડીશ ને મિત્રો એટલે કે મિત્રો બીજો બ્લોગ આવશે ને મિત્રો કે એ બ્લોગમાં હું તમને કહીશ કે મિત્રો આ ઝાડું છે તો કેવી રીતના ચોંટાડવાનું છે। અને મિત્રો હવે એટલે કે મિત્રો આ એક ઝાડું છે અને મિત્રો મારી પાસે છે ને હવે તો બીજા 2 ગુલાબી કલરના ઝાડવા છે મિત્રો એટલે કે એક ઝાડું છે તો મિત્રો આ ઝાડને એને તો મિત્રો કે અહીંયા માછલી ઘરમાં તો અહીંયા વચમાં સેટ કરી નાખીશ વચમાં। અને પછી મિત્રો મારી પાસે છે ને એટલે કે આવું પણ બીજું પણ ઝાડ છે મિત્રો કે એ ઝાડવાના છે ને મિત્રો કે એટલે કે મારું 2 ફૂટનું માછલી ઘર છે ને મિત્રો એમાંથી એને માછલી ઘરમાં સેટ કરી નાખીશ। અને મિત્રો આ એક ગુલાબી કલરનું ઝાડવું છે અને મિત્રો બીજું એક આ લીલા કલરનું અને મિત્રો બધા આમાં ફૂલ આવે છે ને મિત્રો એ રીતના મસ્તનું આ ઝાડવું છે। તો મિત્રો અને મિત્રો કે આ બે ઝાડવા છે મિત્રો કે આ બે ઝાડવાના છે ને એટલે કે મિત્રો આ 3 ફૂટનું માછલી ઘર છે ને મિત્રો તેમાં તેને ચોંટાડવાના છે। અને પછી તો મિત્રો એટલે કે 3 ફૂટનું માછલી ઘર છે ને એટલે મિત્રો એમાં બધું પાણી છે ને મિત્રો બધું પાણી મારે ખાલી કરવું પડશે। અને પછી મિત્રો ત્યાં એટલે કે મેં તમને વિડીયોમાં બતાવ્યા છે ને ઝાડવા તો મિત્રો એ બે ઝાડવા છે ને તો મિત્રો માછલી ઘરમાં એ રીતના તેના પાછ ચોંટી જશે પછી તો મિત્રો એ રીતના મારું માછલી ઘર છે ને મિત્રો મસ્તનું લાગશે મિત્રો। અને પછી મિત્રો કે આ ઝાડવા છે ને તો મિત્રો મસ્તના દેખાશે। અને મિત્રો એક ઝાડને તો અહીંયા રાખવાનું છે અને મિત્રો બીજું ઝાડવું છે તે મિત્રો બીજા ઝાડવાને પણ અહીંયા રાખવાનું છે। અને પછી મિત્રો મારું માછલી ઘર છે ને મિત્રો મસ્તનું પણ દેખાશે। અને પછી મિત્રો હવે મિત્રો અહીંયા વિડીયો કરશું પૂરો અને પછી મિત્રો બીજા બ્લોગમાં તમને બતાવીશ કે મિત્રો કે હું આ પ્લાસ્ટિકના ઝાડવા છે તો મિત્રો કે રીતના ચોંટાડવાનો છું હવે।